હલો, શું કરો તમે? એવું સુખ શાંતિ? હવે તો શું તું કરે છે? હવે તો તમે કહો, હવે તો આપણે વિવાહ કરવાના છે. 2 દાડા સુધી મુહૂર્ત ઘટાઈને. એમ ના હવે તો મારો વિચાર એવો છે કે હું ધોતિયું પહેરીને આવું. એવું ના હોય, પહેરવું પડે ધોતિયું તો. એવું છે? હા તો કોઈ વાંધો નહીં, તમે કહો એમ. એવું તો આપણે એમ કરશે કે લુગડા મેચિંગ કરશે. તો લાલ કલરની ચણિયા ચોળી પહેરજે ને લાલ કલરનું હું સૂટ પહેર્યું મસ્ત. હા હા, આપણે મેચિંગ કરશે કમ્પ્લેટ. હા બરોબર, રેડી. હેડ હું પછી ફોન કરું ઘરે, પેલા બધા ભેગા છે કે આવી જઈએ એટલે હું પછી ફોન કરું, કાકો બોલાવે. હા ભાઈ. ઓ હેડવાનો ટેમ તો થવા આવ્યો. અશ્વિન ઘરે રહેને હો, હું આવો. પેલી રહે દે પણ મારા ભાઈને કહીને આવો રો ફટાફટ. એમ થઈ ગયો છે ધીરુભાઈ બીજા તૈયાર થઈ જાય કેવા નહીં આવવા જાવ હું તો પહેલથી છોકરાને ધોરાવા જાવ હરક ચેમ ન હોય મારે બોલો પેલા ભાઈને કહીને આવો રો ફટાફટ. ઓહો તમને તમારા ઘરે જ હું આવતો હતો. અલ્યા કેવા થોડો આવું પડે કાલે કીધું તું ન બજે મારે ના ના આવો હેર તો કર્યું આયા પેલા બધા હજી આયા નથી. જંગતી એમની નહીં આયા છે ના અલ્યા પણ મોડું થાય આપણે એમ તો મોડું થાય પણ હવે આવે તો ને. છોકરો જઈજો અશ્વિન જો છોકરો તો હોય હમણાં ઘરે હતો એવું એમ ચેક જો હોય છે. હા તો તમે કેવા જવાનું કે આવશે રે હવે વહેલા કાલ કીધું તું તો તમારી હોમે તો કીધું તો બેહો થોડી વાર આવે તો કાઢી દો બીજું છું બેહો તો. અમે શું જેટલા વહેલા જાય એટલા હદ ને વહેલા આવે ભાઈ હા એ જ નહીં તો હું ફટાફટ ઉઠ્યો ને આવ્યો ધોયો ને બધું ચા પાણી કરીને કીધું થવા જો ધીરુભાઈ કેવા નહીં આવવા જેવા કીધું તમે કેવા ફટાફટ આયા પેલા હજી નહીં આયા. ના ના ભાઈ તમારો છોકરો મારો છોકરો મારા હકો પતવી જ છે ને ભાઈ તો અમને ચેક તો ટેમે તો આવવું પડે કે. જાવું પડે ને ભાઈ હગાની હેર તો લાગે ને પણ હેર તો લાગે હા શું હોળે કરો હેડો ખેડો બરાબર છોકરા બીજે લીધે હતી તમે હાથી છોકરા લેવું પડે કે કેમ ખાવાનું છે ને મેઠાઈ બીજી એટલે આવું ચમ કેવું પડે ખાવાનું બીજું ખાવાનું બીજું એટલે છોકરા હાથી લીધા છે ને તમે કોઈ ખાઈ ખાઈને વધો વાળશે બરા જા ઘરે આપણે કોઈ લેવાની કરતા લે શું કર્યું આ હમ નમો બોલે મને તો પછી છોકરા પછી તમે એમ કરો ને એને તો ખબર તો હે કે નેનો નહીં ખાવા આવે જો ફળો છે ને હડો શું આવતો હડો નેના તો બીજી શું ઠા પડે લેડો બધા ભેળા થઈ જાય છે ફટોફટ જો અત્યારે આપે હવે અહીંયા બેસી દે ને હડો આગે એને કઈ ગયા હવે આ અહીંયા છેલ્લો ભાઈ ભળો તમે નથી ના આવે કે ભાઈ નો કે મોટા આવે કે મોટા ખરી કે મોટા એટલે ભાઈ નો કે મનુભાઈ બે હવે ચેતક બેહી રહી હેડો હવે આ મારે તો બધા આવી જાય પછી હેડ એવું એમ એમ તો નહીં આવ્યો છોકરા હાથે લીધો ઓવે ના કરી તો હેરો કેટલી વાર થઈ ને હવે પછી આવતા હશે. એવું એમ હા એટલે ઘડીક વાર દો હમણાં આવતા ન ખબર કે લીધા વગર હેડી આપડા ના એ તો લેવા પડશે પેલા. આઈ છે ભાઈ યાર ના બરોબર પણ હજી આયા કેમ ને એમના ઘરોમાં ના ભાલ્યા તમે. ઘરમાં કોઈ દેખાડો નથી મને ખાવે નહીં બેસી જાય ખાવા તો આજ તો હગાની ખાશે આજ જે હોય અરે મોડું મળે એટલે ભાઈ તો કાલે મેં તમને કીધું તું કે અમને બોલાવવાની આવો સાલ છે તો કીધું અહીંયા થોડું મને એવું લાગ્યું કે એટલે અહીંયા તમારે આવું હતું તો કોઈને ફોન કરો હા ફોન કરો એ દર વખતે મોન વધારે જોતું હોય. કોઈ ને આપણે મોન આલો આપણે હાલ થઈ આવશે તે મોન આલો બ્રો છોકરા આયા નથી એટલે એમ તમે હજી આયા ના તમે એટલે છે એટલે તમને કાલે આપણે હોતી શું વાત સીધી કીધું મારા અશ્વિનાને મુહૂર્ત દોરા આવવાનું છે એટલે અમે તો વપરાય એટલે ચમ તમારે નહીં આવવાનું. અમે તો ભાઈ આવત ને તમારે ભેદ આવો એ ચેડીને ચેડે એટલે ભાઈ કોઈ ઉતર્યા ઘાલવાની કોઈ જરૂર નહીં તમારે. પણ તમારા પેટમાં શું દુખાય એ તો કહો. હારો હેડો અમે ઘરે જ આવે. ના ના ઘરે હા આવે હેડો. શું કરે રેણું કઈને બેઠા એ રેણું કાલે નથી ગયું આજ જેનું રેણું ગયો હવે શિયા તો હેડું ઓટો મારી આવે. પણ હવે આમાં કેવું છે ખબર છે કે તમે એકલા દો મને અહીં લાવો રા ન મોને તો પછી મને કરતો ફોન અમે આવશે પણ મારે એકલાથી મોજ આવે તો ફોનમાં જ ના આવત રા
બધા દાદા લઈ જા હાથે હાથે અરે હાડો તેમ કરો એક કામ કરો કે બધાઈ જાય છે ને તો ખોટો વરસ જાવ હોય તો 2 જણા હતા તમે 2 જણા તો તમે હમણાં 2 જણા હતા તમે 2 ભાઈ દો એવું એમ આવજો ને મોને તો પછી ના મોને ફોન કર દઉં અમે છોકરા પાડે સારો બે હતો પાડા હે ધીરુભાઈ જેમ પણ એમ પ્રેમથી પટાવજો કોઈ બખાડો ન કરતા આવો ફોટો પટાવો ભાઈ ને શું રીતિ બની હવે શિયાર એને જિંદગીનો છે બાતલ જો છે હવે શું ઘણું કેવરાવા મને હવે આમ હૃદય ભેળો ન બોલાવો તો અહીં બેસી જાય છે અને આવો કોક ટોણો આવે ને એટલે વસમાં ફાડી ઘાલે છે જ્યારે મુખો તરત જ ના આવે હા એટલે અન્નો માણસ ને કેવરાય શું કહેવાય ના કે આવા કોમે તો ભાઈ ઉડીને આવે ભાઈ ને આવો કદાચ આપણે આવે તો ઘણો વીણું ઘાલે હવે શું કરવાનું સમજે સમજે હારે આવે જ્યાં શું કરે સીધા આવશે નક્કી ત્યાં રહે સીધા આવશે હવે ત્યાં રાખીએ ધીરુભાઈ આમ તો ભોળો ભોળો છે ઘરે આવતો જાતો હોય છે તો શું શું અચાનક હવે ભાઈ એમ શું હરીહણા મનોમણા ના પણ એમ નહીં આમ તો ઘરે તો બોલતો હોય છે નથી અને મેં તો એમતા ભાઈ નું કુદર આવું રાખ્યું નથી એમ ના પણ તમે છે તમે તો એને આવરમાં ઉભા થકા હોય તો એ ખાલી એક વાર મને ખાલી એક વાર ફોન કરે ફોન તો હું હોમેથી જોઉં બોલો ના આપણે ભાઈએ માં ના મટ્યો પણ હવે એમ કે ખબર પડે કે યાર શું પેટમાં દુખે શું નહીં આજ તો હમે તમે હુર્યા હોય ને આવીને તમને જગાડે કે ભાઈ હેડો ચમ હુર્યા તો હશે હા અરે કે યાર કાકા ન હોવો જોઈએ તો પછી હેડો સર ઘરે શું કહેવા માંગે આટલો બાજરી ખાતર નોખો કરો પછી પાણી વાળો હવે ઓલે ને ફોન કર્યો હોય મને કે આવરા હેડ તો મારે ફોન કરે એ શરમ નહીં આવી હોય હેડ તો મારે કોણ ફોન કરે એ વાહનો માણસ હોય ને એને ફોન કરે પેલા તો બાજર બોલાવા જાય છે ને અમને ફોન કર્યો છે કે આયરો હવે હેડવું છે ઓહો આવરા શેના ઉતેડા ગાલો છો હા શેના ઉતેડા ગાલો છો ઉતળા છે ને કાલા છો અમે બાધે તમે કેવા ફરો મને કેમ લે તમે હેડ તો ઉપર જ ફોન કર્યો એટલે ભાઈ ચેન અમે કેવા ફર્યા ચેન તમે રેણું છે કઈ બેઠા આમ તો કહો મેં ચિયા તમારા અવસરમાં હું તમે મન બોલાયો મેં તમારું બગાડ્યું કહો તો પણ ભાઈ તમને બધાને એક હંગાત મેં કાલ કીધું હતું નતો કાલ હોદ ના કીધું કરું આ તમે બધા નહીં આવીને બેઠો કોઈ હાલ બધા એની રાતે આયા કોઈ ફોન નહીં કર્યો અહીંયા હાથે આયા ઘરનું કામ સમજી આભળ્યો મેં આગેવાન ને બીજા બાધાએ બોલતા હતા ઓલા મનુભાઈ બાધાએ મારી વાત સાંભળો. બોલતા હતા બધા હતા પણ કોઈ ફોન નહીં કર્યા હોય ને હું એમને જવું પેલા બી એમને આવ્યા હતા હવે તમે મત મોટા થોપરા આટલા બધા પણ તમને મોટા કરે તમે હેડો સુખ શાંતિ મારે આટલું કોમ છે આટલું સુખ શાંતિ પટાવરાવો ભાઈ ના ના તમે તાર જો તમારા છોકરાને મુરત દોરાઈ ના આવરા અમારે દે આપો પરણા વપરા છો એકલા ને એકલા છો અમારે તો નહીં આપો વાહના આવશે ભાઈ હવે મારી વાત સાંભળો લે. મોટા કોઈને થાવ નહીં તમે છો ને મોટા પણ હેડો હવે સુખ શાંતિ આ હવાર આવ્યા ને તો સુખ શાંતિ ભરા રહી અને આટલો પટાવો બરો હેડે ઉપર આવી ગયા છે કેવા હારું હોય કાલે બોલાઈ ભરા થઈ કીધું તો છે હોય ને મેં બીજા કોઈને કીધું અને બધા એમ દાવાનું તો નહીં કાલ હું તો કીધું કે ભાઈ આપણે 10 વાગે દાવાનું 11 વાગે તો ટેમે તમે બધા હાથે આવી ગયા પેલા બે જણા ઘરે બેઠા હતા પાછા તે નવરા છે હોય તો કેટલી 15 વીઘા બાજરી વાઈ બેઠો હતો હવે બધું શો પડ્યો હમણાં અને તમે તૈયાર થઈને હેડો હવે હા હેડો જય મુરત દોરા દાવ મારા છોકરાને હજુ તો કે છે હા તો તમે તો આવો છો પણ પછી મોડું થાય ટેમ થઈ જાય પછી કોઈ ખરાબ તમારે વહેલા નતા કઈ કહેતા મન એટલે વહેલા નથી ભાઈ કાલે હોય મેં ભોડે પૂછે નહીં હવે શું કેવું હે કાલે છે ને હારું ભરાય છે આપણે એ તો કીધું કોમ છે ને પછી મુહૂર્ત ની વાત કાઢી આ તો મુરત ની વાત કાઢી તો આજે વહેલા આવવાનું નતું કીધું તમે હવે તમારે શું કરવાનું આવવાનું કે નહીં આવવાનું એમ કહેતો ભાઈ મને. આવશે આવશે ભાઈ આવવાનું છે હેડો ભાઈ હવે પણ તમે તો કોઈ મને લેવા આવ્યા છો કે ધમકીઓ આલો છો? આવવાનું છે કે નહીં આવવાનું એટલે એટલે ફેરા ભાઈ આ બધું આખું ઉલટું ઉલટું કેમ લે માથે એટલે આ શું થયું હોય ને હવે કરવાનું શું એમ મને કોઈ હાથમાં નથી પેટમાં ચમ દુખે હોય ને હવે હેડો ભાઈ તમને મોન આલા બસ તો તમે જાણો મને મારવા હારું આવ્યા એમ કે ભાઈ અમાર ભાઈ તમને નહીં મારવા ધીરુભાઈ ઉભા રહો. હવે મારવા તમે કોઈ નહીં આવ્યા હું મોટો ને હા હું મોટો કરીને મોટો તારથી મોટો કરીને હું હા તે આ તો હવે ભાઈ જાય રે હું તમને કહેવા આવ્યો બસ હા ભાઈ નહીં રે તે ભાઈ ની હીરે કહેવાય ભાઈ તમે તાર દો તમારા છોકરાને મુહૂર્ત દોરાવો તમારા છોકરાને પરણાવો મારે આબુ નથી એટલે એમ ન હારતો લાગે ના તમે તાર દો મારે આબુ એ નથી ભાઈ એમ તા છોકરા મારા છોકરા અવસર બગાડે તું મારા લીધે હું નહીં આવું તો તમારા વિશે સુધરી જાય હું આવ્યો ને તો બગડશે ચમ ભાઈ ભાઈને લીધે બધો અવસર બગડે ના સારું લાગે ભાઈ. એમ ને તું આમ ઘરે આવતો જાતો હોય બે તો ઉઠતો હોય ને આજ તો નહીં શું છે એમ હા હદય તો આવતો હોય દાડે 10 ઓટા મારતો હોય છે બસ તો મારે હવે મોખો દઈને જ હું આવું કરું છું જો હવે શું કરવું હવે આ મોસો તો ઢાળો બેહા હવે તમારે મુહૂર્ત દોરાવ નહીં જાવ છો હું નહીં આવતો પણ તમે લીધા વગર કે આપણે આવે એ મને ખબર નથી ચાલો પેલા મેલ લઈને આવા ફોન કરો પાર છે આપી દે તરત ફોન કરો પો આવી નકે અગુમાં જેમ છે ને હવે પેટમાં છે શું દુખે
અરે ભાઈ આ તો એમ તો નથી મોનતો કે ના પાડો કે મારતો કે નહીં હોરાય. તમે તો પ્રેમ કે હા તમે આવો તો બે જણા એને ઘરે જ ઊભા આવો. આવા જઈએ બીજું શું. મોસો ઢાળતો નથી આજની આપણે હારું. અલ્યા જો તમારા મોસો વીએ છે જો મોસો ને એમ તા હજી મોન પ્રો ને હેડી. શું કરો મોડું કરાવો ભાઈ. ઘરે તમારા બાધાને ઘરે મારા અવસર હતો ને મારે તારે આ ભાઈ બાપા કરીને મેં તમને હાથ દોડી દોડીને મારા ઘરે બેહાડ્યા હતા હોય. પેલા ભાઈ આપણે ચીએ દાડે આપણે નાઈન ભરે એમ કહેતો. અરે ના કોઈ ઓછા નથી આટલા શેક વેચેલા છે પણ એટલા ને એટલા તો જમીનમાં છે. ઈ તો શોખ રે જમીન નું પણ આજ છે બધું ઊભું કરવાનું હતું. ઉભા રહો. ઉયન છોકરાને બહુ તેડવા જ આવતું તારે મારી વાત સાંભળો તમે. આજે અવસર છે ને ઈએ આ વિધુભાઈ ની મારું છે મતલબ કો એનું કરો ખબર ને. તમે આ છો કે મોટા થઈ હવે તો ભાઈ ની એની યાદ આવ્યો છો. હવે ભાઈ મોટા એ તો હું હાથે લઈને આવ્યો છું એમ કે એક ના ભલા બે એમ. કોઈ વાંધો નહીં શું આયા બેહો ઘડીક તમારે બેહવું હોય તો અને હેડવું હોય તો હેડો પણ તો આ તૈયાર થઈ ગયો ભાઈ તમે. હોય એમ ઓરા હાટા નથી બધું થાતો બ્રો અલ્યા અમને અમારો પ્રસંગ હતો ને તમે અમને ઓહુડે ને તોહુડે મેં રોવરાયા રોરાયો કે હોય અમે રોરાયા તમે બે ભાયા નહીં એટલે બે ભાઈ ને ઓય. અમે તો ભાઈ બે ભાઈ ધરે હોય તો મોરે ના મોરે હોય તમને કેવું નથી પડતું અમને. તારે છોકરા હગાઈ કરવા જાવ તું અમે જીવ રીનું રાખ્યું. ચમ હું કેટલો ચડી ચડી ઉડ્યો એટલે હું કીધું આ મારા છોકરા હગાઈ કરવા તો તમે શું કીધું અમે તો ખેતરમાં છે આવડે કે મારા હાહરીમ કોમ છે આ તો કોમ હોય તો લ્યો હું આવ્યો તો પછી તો ભાઈ વાલો કે હાહરીમ તમારું ખેતર પછી તો આયા તા કે હોય એમ તા ભાઈ મારે એક દો છોકરો છે અને આટલો મારો પહેલો ને છેલ્લો વિવો છે આટલો સુખ શાંતિ પટાવરાવો બરો. હડો એ તો કોઈ વાંધો નહીં પટાવરાવ છે કેમ નહીં અમે ભળારીને પટાવરાવ છે પેલા કેમ ને રિયા આ મોનતા છે ને ચચે જ્યાં આવતો રહો હેડો એમ ને તમે આવતા ને અમે અહીં શું કરે તિયાર થિયાપરા હોત તો હું લાવવાનો બારે મોકો ને તો બેહો તમારે મોડો નથી થતો દોરાવા નહીં જવાનું બેહવાનો મારે તો ટેમ નહીં હાલ મોડું થાય છે. આ આયા આગેવાન નહીં એટલે ભાઈ છે ની તમે ઘોડાગુડ મળી છે આવો આગેવાન તે મને ભરાઈ જાઓ. આવો મનુભાઈ આવો આયા અમે તો તૈયાર જ. આમ છે ખેસ બેસ નો છે તે નામ મારી વાત ટણાટણ છે. સાંભળો. એક મારી વાત સાંભળો. મનુભાઈ તમે ધીરુભાઈ હમણાં સવારમાં ફોન કર્યો ના મને તો નહીં કર્યો. હા તો આ કાકાના હેરતા કે હગે ભાઈઓ હેરતા તો કાકાના હેરથા રાખો પણ તો ભાઈ શું કામ આવશે હવે કોમ ના આવે તો શું કામ આવે શું થઈ તો કહો યાર ભાઈ અને પેલી માથે રીહણું લઈને ગણીને બેઠો છે શેનું રીહણું છે. શું છે એમ તો ભાઈ તમે બી ભાઈ ને કે મારો અવાજ બગાડ્યો હતો કેમ તમને નહીં ખબર હોય કે મારા ઘરે અવસર હતો ત્યારે આ વાણાને મને કેટલો અઘરાયો હતો એટલે મારું કહેવાનું એટલું થાય હા. કે તમે આડે દાડે તો ભેણ ભેળા હોય હા. 24 કલાક ભેળા જ હોય ને. હા આવું કોક અવસર કે ટોણો આવે તરી જ કેમ તમે પકડો છો? કેમ તો આ બે ભાઈને પકડ્યું તો મારા ઘરે અવસર હતો તો આ બે ભાઈને પકડ્યું હતું તો એ બે ભાઈ મેં ઠપકો આવ્યો તો એ નતા આવી જાય તો અમે આવે તો કહો અમે આવશે જો હડો લેહડો તો લેવા આયા હતો હવે એટલે હડો તો આપણે ન પકડાય સારું ન લાગે હા તો હડો આ ભાઈનો અવસર છે નહીં કહો તમારે કોઈ બીજોનો આ તો હમ અહીંયા ન કરો તો તમારે બધું કરવું પડે હા તો હડો કરશે હડો આ ધીરુભાઈ હા તો પેલા તિયાર છાપરા હોત તો એટલે હવે ભાઈને શું બગાડ્યું આપણું મન ન રાખ્યું પેલા આયા તો થઈ ગયા જે રોપડામાં છે કોટા હતા ભાઈ તો હગા આપે છે કાલને દાડા આઈને ઉભા રહ્યા આપે તો ઉભા રહ્યા કાલે દાડે બાવડો તો આપે ચડાવશે. હા. હા તો મળશે તો કંધો તો આપે હાલશે તે તો પછી સારું હેડો. હા હટો સુખ શાંતિ થવા જો હમણાં હડો અલ્યા આજ ઘરે અવસર છે ને કે હમણાં હેમતાની તો હું એમાં મેથી પાક આવ્યો ને હવે ધીરુભાઈ જુઓ એ આલુ લઈ આપું ઓય એટલા ભાતો તોણતા હોય તો ના ના હવે હેડો. બીજી હા. વાત થઈ નથી બીજી વાત તમે મત થોડું કૂટો ધીરુભાઈ જુઓ આમાં કેવું છે કે હાલ તમારા અવસર છે ને પ્રેમથી પટાઈ નાખો એટલે હું તો હાલ પોણી કરતે પાતળો થઈ ગયો હું. બસ શું સંધે ને આટલો અવસર પટાવો પ્રો પછી જો આ ઘંટાઈ છે પણ અહીંયા હજી બોલવાનો ધડો નથી શું બોલે પ્રો એમ કે જો ભાઈ આ ઘંટાને જીભ લસ થઈ જાય તો તમને મેલ્યા હતા કેમ ન લાવી છે અમારે તો છે અવલું જ નથી પણ કોઈ ઈ તો ભાઈ કેવું કે ભાઈઓનું મન ન રાખે અમુક માણસો એવા હોય બીજું રાખે કેમ ભાઈનું મન ન રાખી તો આજે રાખ્યો હતો હાલ ના એટલે કકરવું પડો. પણ તમારે ના આવવું પડે કેમ તમે કોઈક દોઢું બોલ્યા છો કોઈ એક વાર અમે તો ભાઈ પોણી કરતે પાતળા થઈને ગયા હતા. બસ બસ અને કાલે તમારી હોમે શું વાત કરી હતી હું તો કહું અવસર દિલ્હી ન પટે ને દિલ્હી ફોન કરતી પાછળ રહેતું જો એમ તો ભાઈ હા તમારે હવે કેવું રહેવાનું હોય એટલી ગળા અવસર ન પટે ને એટલી ગળા કેવું રહેવાનું આમ પોણી કરતી પાતળું અરે આગેવાન મારે તો કોઈ ભૂલી નથી હું તો આટલો પેલો કરો એને જેવતા એના મેલો હું તો આટલું
પણ આ તો આગળ આગળ એને કરેલો છે ને ઓલા નહીં કહેવત છે કે વાઢેલા પાથરા આડા આવે ઈરી છે. પણ હવે જુઓ, કોકને થોડી બુદ્ધિ હોય, કોકને વધારે હોય. બધું તો તમે કરીને બે તો ન કમાવે. કેમ કે હજી તમારે એક છોકરો બાકી છે. હાલ તો હજી નાનો હે. નાનો પણ મોટો નહીં થાય. હાલ જો હેડો બાટી તમારે આ રફન તો આવી રહી છે. તારે પહેરવાનું હોય ને? જો લોકો અમારે તૈયાર હેડો મોડું થાય છે. જો હેડજો હવે ક્યાંય ગાંઠી બોધો ફરી હવે હેડો. છે. એમનો બોજી તમારે બોધવાની હવે. મારે તો પહોંચેલી છે. ઉઠી ના ભાઈ, ખાલી ના રાખો. હવે કોઈ સાધન તો કર્યું નહીં, પણ એ રોડેથી જઈને બેસી જાય. બરોબર છે. એવું છે એમ? હા. હેડો. જુઓ, આપણે 5 જણા ભાઈઓ મળીને તો હગાને સારું લાગે કે ના કહીએ ને રાગ હારો ભાઈ એમ. હા, એ જ ને તો. ને કે એકડ બે કરતા તો અહીંયા કેવું લાગે કે ભાઈ એમ કોઈ હક હમ નહીં હોય. બરોબર. અને ભાઈ પેલા બધા એને તો કોમી હેતુ કોમી થાય. હેતુ થાય. કોક પરણું ફી આવે ને તો સારું દેખાય થોડું એમ. હા. દોડો ભાઈ બેસી જાય અહીંયાથી. લે હળો. હા ધીરુભાઈ.